આપણે જે આ તાલીમ કેમ્પ ચલાવીએ છીએ, આજે 15મા તાલીમ કેમ્પ પહોંચ્યા છીએ. સૌ પ્રથમ પહેલો, બીજો ને ત્રીજો તાલીમ કેમ્પ હતો ને ત્યારે હું એકલો જ હતો, કામ કરવા વાળા કોઈ હતા નહીં. ખોડીદાસભાઈ પહેલેથી આવે છે, અમે હું ફૂન રતનીઓ તેની સિવાય કાંઈ ન હોય, બાપ દીકરો હોય, મોટા ભાઈ હોય. ધીમે ધીમે ખોડાભાઈ રેગ્યુલર આવતા ગયા. આજની તારીખે મોટા ભાગની જવાબદારી જે છે ખોડાભાઈ સંભાળે છે, માસ્ટર કીની જેમ કામ કરે છે. છઠ્ઠા હાથમાં તાલીમ કેવી બહુ જાજા નહોતા, આ લગભગ યાજ્ઞિકની એન્ટ્રી થઈ 4, 5, 6, 8 તાલીમ કેમ્પ પહેલા લગભગ 50% પહોંચ્યા. ત્યારે ધીમે ધીમે એક પછી એક બધા વધતા ગયા. હવે મારો આખો ડ્રીમ પ્રોજેક્ટ શું છે એ કહું કે મારે એકલાએ તાલીમ કેમ્પ નથી હલાવવા. ધીમે ધીમે મારે એવા એડવોકેટ્સને તૈયાર કરવા છે, બોલતા કરવા છે કે જે મને કંઈક થાય, મારી હાજરી ગેરહાજરી થાય, કાલ સવારે હું બોલી ન શકું, ક્યારેક એવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો આ મારી ઝુંબેશ સતત ચાલુ રહેવી જોઈએ. આજે એવું મને દેખાય છે કે આ ડાભી તૈયાર થઈ ગયો છે, એક વેકરિયા છે, હજી માટલા ઘડવા છે. ડાભી બહુ હોશિયાર થઈ ગયો છે. હવે જેને ક્રિમિનલના કેસીસમાં માસ્ટર હતો જ, રેવન્યુમાં લગભગ ઓલમોસ્ટ 0 જ કહીએ શકાય, ત્યાંથી એને શરૂઆત કરી. આજ ઘણું બધું નોલેજ એની પાસે આવી ગયું છે, મોટાભાગના તાલીમ કેમ્પમાં હાજરી આપે છે. એવી જ રીતે આ વખતે નિકુંજ નથી આવ્યો, નિકુંજ વેકરિયા અમદાવાદમાં બહુ સારી પ્રેક્ટિસ પ્રમાણમાં કરે છે અને એ પણ આવે છે. સુદર્શનાભાઈ જે છે એમની પણ પ્રેક્ટિસ પ્રમાણમાં સારી ચાલે છે. તો જેની બોલવાની શક્તિ છે એને આપણે ધીમે ધીમે ટ્રેન કરવા છે. અને સ્વયંસેવક ગ્રુપની અંદર હું એને લેતો જાઉં છું. પ્રથમ સ્વયંસેવકો 551 ભરતા હતા, પછી આપણે 51 નું કીધું. આ ઓલમોસ્ટ પોતાનો સમય કાઢીને હવે આવે છે, એમને કંઈ શીખવાનું નથી, પણ સેવાના હેતુથી આવે, જેની જે ક્ષમતા છે એ હેતુથી સેવા કરે છે. તો હવેથી ડાભીભાઈ જે છે એ રેગ્યુલર સેવાઓ આપે છે. એની પાછળનો મારો હેતુ જ આ છે કે જ્યાં સુધી હું આપી શકું છું એમ છું ત્યાં સુધી સેવા આપું, પણ મારે મારું નેક્સ્ટ બીજી લાઈન જેને કહેવાય ને સેકન્ડ રો એ તૈયાર કરવી જોઈએ, જેથી કરીને મેં જે અભિયાન ઉપાડ્યું છે એ લાંબો સમય સુધી ચાલુ રહી શકે. અને એટલા માટે સ્વયંસેવકોને પણ પોસાવવું જોઈએ. તો નજીકના સ્વયંસેવકો એમને આવે છે, બધા ફ્રી ઓફ આવે છે, પણ દૂરથી આવે છે અને આપણે ટિકિટ ભાડા પણ આપીએ છીએ અને આપવા જ જોઈએ. તો એ જ લાંબો સમય સુધી આ વ્યક્તિ આવી શકશે, કારણ કે ધંધો ગુમાવીને આવે છે. તો આવી રીતે પણ સ્વયંસેવકો ઘણા બધા આવે છે, ધ્રોલથી આવે છે, સુરેન્દ્રનગરથી આવે છે, અમદાવાદથી આવે છે, જેથી કરી અને આવનારા ભવિષ્યની અંદર જે છે એ આપણે આ જ્યોતને આગળ લઈ જઈ શકીએ. અને કમસે કમ અહીં તો લાંબો સમય સુધી ચાલવી જ જોઈએ. જ્યારે હું સંસ્થાનું નિર્માણ કરવા જાઉં છું તો મારે મારી સેકન્ડો એવી મજબૂત તૈયાર કરવી પડે કે જેથી કરીને આજે એક તાલીમ કેમ્પ લાવી છે, આવતા દિવસોમાં એવું પણ આવે કે આપણે દર અઠવાડિયે કંઈક પ્રોગ્રામ કરવા પડે. તો જેટલા અનુકૂળતા હોય જ્યારે જ્યારે આવે, હજી ડ્રીમ પ્રોજેક્ટ તો બહુ લાંબો છે, એ તો સમય અને સંજોગો અનુસાર આગળ વધતો જાય કે કેવી રીતે આપણે સેવા કરવી છે. પણ આજે એક બહુ સારું મળ્યું કે પેલા ભાઈ આગાખાન ટ્રસ્ટ વાળાએ જેમને કીધું કે ભાઈ હું આવી રીતે લઈ આવીશ. આમ ગામે ગામથી કે જિલ્લામાંથી આવા વ્યક્તિઓ મળે અને એ આ અભિયાનને આગળ વધારે તો વધુ વ્યક્તિ સુધી આપણે આ તાલીમ કેમ્પનો લાભ, એટલે કે જે જ્ઞાનની જ્યોત જે છે એનો ઉજાસ લઈ જઈ શકીએ. તો તમે પણ આ વિડીયો સાંભળતા હો અને તમે ખરેખર રેવન્યુની પ્રેક્ટિસ કરવા માંગતા હો અને કાયદાનું જ્ઞાન મેળવવા માંગતા હો તો આ એડવોકેટ મિત્રો જેમ આવે છે એમ તમે પણ શીખી જાઓ. પણ એટલેથી આવજો કે તમે નિસ્વાર્થ ભાવે બીજાને સેવા કરવા માંગો છો. અને નિસ્વાર્થ ભાવે સેવા કરવા ન માંગતા હો તો તમારે સ્વયંસેવક થવાની કાંઈ વાંધો નહીં, કોઈ જરૂરિયાત નથી. તમે તાલીમ લઈ જાઓ, ઓછા ચાર્જ લઈ અથવા વ્યક્તિની પાત્રતા જોઈ અને બીજાના કેસ લડજો તો પણ એ એક પ્રકારની સેવા જ ગણાશે. જેથી કરીને મારા જ્ઞાનનો લાભ વધુ વ્યક્તિ સુધી પહોંચે અને અનેક વ્યક્તિઓ, ખેડૂતો જે દુભાયેલા છે, જેને કાંઈ પણ પ્રશ્નો છે એના નિરાકરણ થાય અને વધારે ને વધારે પ્રશ્નો ઊભા ન થાય. જેટલા પ્રશ્નો ઊભા થઈ ગયા છે, જેટલી જાગૃતિ આવશે એટલા પ્રશ્નો ઓછા ઊભા થશે અને જે થઈ ગયા છે એનું નિરાકરણ થશે. તો આ એક આખા ડ્રીમ પ્રોજેક્ટથી આપણે આગળ હાલીએ છીએ. આજે 15મો તાલીમ કેમ્પ આજે આને પૂર્ણ જાહેર કરીએ છીએ. આગામી 16મો તાલીમ કેમ્પ જે છે કઈ તારીખ છે? 13 અને 14 તારીખ જૂનના રોજ છે. અને દરેક તાલીમ કેમ્પની અંદર લગભગ આપણી 100ની સભ્ય સંખ્યા મર્યાદા હોય છે. આગળ પાછળ ગેરહાજરી વધારે રહે એટલે આપણે 125-30 સુધી નોંધી લેતા હોય છે. એટલે 100ની મર્યાદામાં આપણે બેચને તાલીમ આપીએ છીએ, જેથી કરીને વ્યક્તિગત ટચ રહે અને એમને સારી રીતે આપણે જ્ઞાન આપી શકીએ. જય બલરામ.